उत्पत्ति स्थिति लय करे वेदो स्तुतियो चरे जेना रोम सूयणु चित्रमा ब्रह्मांड कोटि परे माया काल रवि शशि सुरगणो आज्ञान लोपे क्षण एवाय अक्षरधामनाधिपति श्री स्वामिनारायण स्वामिनारायण भगवाननी जय हरि प्रसाद स्वयं महाराज गुरु स्वामी महाराजनी जय। ટીપે ટીપે સરોવર ભરાય સમુદ્ર ભરાય જે ભરાય એમ ટીપે ટીપે આપણું જીવન સ્વામીજી પૂરું થઈ રહ્યું છે બરોબર રોજ એક દિવસ કલાક અડધો કલાક એવું જાય રોજ ધીરે 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 સચિન મારી પાસે આવ્યો હતો ત્યારે કદાચ 14-15 વર્ષનો હશે હવે 22નો થઈ ગયો આ આવ્યો હતો ત્યારે કંઈક 22-23નો હતો 31નો થઈ ગયો આ દર્શન તો કેવો દેખાતો હતો હમણાં વચ્ચે ફોટા કંઈક જોયા હતા તો હાવ આવો હતો હવે 125 કિલોનો થઈ ગયો આ જીવન સ્વામીજી ધીરે 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 વધવા માંડ્યું છે હું તમને એવું કહું છું કરવા જોગ જે છે એ કરજો આખું જીવન એ જ કર્યા કરશો કે ભગવાન અને સંતને વિશે મનુષ્ય ભાવ ન આવે એની સાધના કરશો તો સુખ ક્યારે માણશો કોઈ વ્યક્તિ હોય છોકરીઓ જોવામાં ટાઈમ કાઢે તો પરણે ક્યારે એમ છે કે આ ભગવાન અને આ સંત આપણને મળ્યા અને એની અંદર આપણને નિર્દોષ બુદ્ધિ થઈ ગઈ ને એ સ્વામીજી અક્ષરધામ છે પછી આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ સ્વામીજી તો કેટલી બધી કરુણાની વાત અને મુદ્દાની વાત કરતા હતા કે પ્રથમના 18માં સ્વામીજી પ્રથમનું 18 તો કેટલું બધું પ્રિય ભગવાન સ્વામીને એમ કહે કે તમારે ને અમારે લેણા દેણા નહીં રહ્યા ના પાડી દીધી બોલો છેદ ઉડાડી દીધો છે ભગવાન સ્વામી કે જો અમે આ જે કહીએ છીએ એ પ્રમાણે તમે નહીં વર્તો ને તો તમારે ને મારે લેણા દેણા નહીં રહે એટલે તમારું જે થવું એ થાય એમ લોકલ ભાષામાં કહીએ તો અને ભગવાન સ્વામીજી અતિશય કરુણાએ કરીને એક જ વાત કહે કે તમને એક વખત ભગવાન અને સંતની અંદર હેત થયું તમે એની અંદર નિર્દોષ વૃત્તિની એક સાધના કરી લીધી પછી તમે તમારા દોષનો ભાર રાખતા નહીં ખ્યાલ આવે છે તમને શું વાત થઈ રહી છે આખી વાત કંઈક અલગ અને સ્વામીજી જ બોલી શકે હા આપણે એ વાત બોલો આપણી બુદ્ધિમાંય બેસે ને આપણે સ્વીકારીએ નહીં આ વાત આપણાથી સ્વીકારાય નહીં આપણે આપણી બુદ્ધિ શક્તિ આપણે શાસ્ત્રો લઈએ આપણે આપણા ગુણ લઈએ આપણે સ્વાધ્યાય લઈએ આપણે થોડું રાજા યુધિષ્ઠિર જેવું થઈ જાય રાજા યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે કંઈ નહીં સર્વ એને બધા પાપોથી તું મુક્ત છે કારણ કે તું એ મારા કયામાં બધું કર્યું છે કહ્યું નહીં અને જો આમ તમે ગીતાજીના એક 4 સિક્વન્સ જોઈએ ને તો ખ્યાલ આવે બીજા અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને વાત કરે છે કે હું તમારો શિષ્ય છું જે મારા હિતનું હોય ને એ તમે કહો પછી ભગવાન ગીતાજી આખી પ્રબોધ કરે છે પછી ભગવાન કહે છે
હવે મેં તને જ્ઞાન આપ્યું, હવે તારે જેમ કરવું હોય એમ કર. પછી પાછા અર્જુનજી કહે છે કે કરીશ્ય વચનમ તવ, હું તમારા વચન, તમારી આજ્ઞા પ્રમાણે રહીશ. ત્યારે ભગવાન સામે શું બોલે છે કે સર્વધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, કે તું તારા બધા હવે છે ને ધર્મો જે છે ને એ બધા છોડ દે, હું તારા બધા પાપોનો ક્ષય કરી નાખીશ, નાશ કરી નાખીશ. ગીતાજીનો સાર આટલો જ છે. અને એની અંદર જે કંઈ છે એ શું છે? ઇન્દ્રિય નિગ્રહ અને ભગવાનને નિર્દોષ જાણવા. આ બે વસ્તુ છે. બીજું શું છે ગીતાજીમાં? આમ બીજું કશું છે નહીં આપણને. અને ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ત્યાગી થઈ જાઓ ને એવું નથી. એવી રીતના ત્યાગની વાત નથી કરી. ભગવાને કરી છે કે મને નિર્દોષ જાણવા માટે તમારે જે ત્યાગ કરવો પડે ને એ તમારે કરવાનો છે. ખ્યાલ આવ્યો કે નહીં? કે આ બધું કરીને ત્યાગી થઈ જાય. કેટલા બધા જણ રમતવીર હોય અને પછી પોતાના એનું સ્ટેમિના સારો હોય, પેલું ગોલ્ડ મેડલ મેળવે એવો હોય શું, પણ એનો અહંકાર એવો હોય તો કે નથી સિસ્ટમ ફોલો કરવી, એવું હોય છે ને. તો તમે ત્યાગ કર્યો પણ ભગવાનને રાજી કરવા માટે ના કર્યો, તો એ ત્યાગનો શું અર્થ? એ ત્યાગનો કોઈ અર્થ થયો નહીં. એટલે ભગવાને ગીતાજીમાં જે કહ્યું ને કે 3 વસ્તુ છોડવી નહીં, યજ્ઞ, દાન અને તપ. આ 3 મનુષ્યએ ક્યારેય છોડવા નહીં. યજ્ઞનો અર્થ શું છે? કે ભગવાને કે સંતે તમને આપેલું જે કર્મ છે એને શ્રદ્ધાભાવયુક્ત અવસ્થાથી કર્યા જ કરવું, એ યજ્ઞ છે. યજ્ઞનો અર્થ ખાલી પેલો નથી કે જે આપણે યજ્ઞકુંડમાં સ્વાહા કરીએ છીએ. પણ અમે લોકો પરિક્રમાની અંદર હતા, નર્મદાજીના કિનારે જ લગભગ અમારે ત્યાંથી અમરકંટક પહોંચવાનું હતું, તો અમે રાત્રે રહ્યા હતા. અમરકંટકથી પાછા આવીને રાત્રે રહ્યા હતા. તો એક બેન હતા, એ મારા ગુરુજી અહીં આવ્યા હતા ને મને એવું કહ્યું કે તું અન્ન ક્ષેત્ર ચલાય. એ કેટલી ગરીબ ભાઈ, કેટલી ગરીબ ભાઈ, અને એને અન્ન ક્ષેત્ર શરૂ કર્યું. એ જે કર્મ છે ને એ યજ્ઞ છે. તમને સોંપેલી સેવા, તમને આપેલો વિચાર, એ શ્રદ્ધા ભાવથી, વિશ્વાસથી એમને રાજી કરવા માટે કરવું, એ યજ્ઞ છે. તપ શું છે? વૈરાગ્ય શું છે? જો ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે દોષ છે ને એ મિરર છે, અરીસો છે. આપણામાં હોય ને એટલે સામેવાળામાં દેખાય. આપણામાં હોય એટલે સામેવાળામાં દેખાય. તો કે દેખતા દેખતા તો એવું થાય કે એને મારામાંય દોષ દેખાય. તો ભગવાન સ્વામિનારાયણે જે તપ કહ્યું છે, તપ શું કહ્યું છે કે મને નિર્દોષ જાણે, મતલબ કૂતરા જેવું કામી હશે તે નિર્દોષ થશે. જો મને નિર્દોષ જાણશે તો શું વાત કરે છે? તમને ખ્યાલ આવે છે? બહુ સિદ્ધાંતની વાત કરી રહ્યા છે ભગવાન. તપ શું કહ્યું? ઇન્દ્રિય નિગ્રહ શું કહ્યું છે? કે જેમ જેમ મને નિર્દોષ જાણશે, તો તપ શું કરવાનું છે? કે ભગવાનને નિર્દોષ જાણવાના છે. એના માટે જે ઇન્દ્રિયોનો આહાર છે એ ચોખ્ખો કરવાનો છે. ઉમંગ, ધ્યાન આપ. બરોબર હતો, થોડોક ગયો પછી બીજે જતો રહ્યો. ભગવાનને રાજી કરવા માટે ઇન્દ્રિય નિગ્રહ કરીએ તે તપ છે. તમે ચાંદ્રાયણ કર્યું, બરોબર દિવેશભાઈ? નથી કર્યું પણ તો વાત કરું છું.
કરવાના છો. હા, પણ એ ભગવાનને રાજી કરવા માટે ના કર્યું. એક જગ્યાએ હવે હું ગયો તો ને મારે થોડું શરીરે થોડું એ હતું એટલે મેં નમસ્કાર કર્યા ને દંડવત કર્યો મેં. એટલે મેં દંડવત કર્યા ને તો દંડવત થોડા મારાથી વ્યવસ્થિત થયા નહીં. તો પેલા સામે બ્રાહ્મણ બેઠા હતા ને એ મને કહે કે આ શું કર્યું? હું કીધું દંડવત. તો કે આ દંડવત કર્યો કે કસરત કરી? એ સ્વામીજી શરીર ઉતારવા સારું કોઈ ચાંદ્રાયણ કરે તો એ ભગવાનને પહોંચે? હે, ચાંદ્રાયણ હરિકૃષ્ણ મહારાજની પ્રસન્ન. હું તો તમને એવું કહું છું કે કોક પ્રાયશ્ચિત રૂપે કરેલું જે ચાંદ્રાયણ છે એ પણ ભગવાનને નહીં પહોંચે. ભગવાનની પ્રસન્નતાને અર્થે પ્રસન્નતાને અર્થે જ છે. પ્રાયશ્ચિતની અંદર શું થાય કે મહારાજ રાજી થઈ અને તમને દોષમુક્ત કરશે, પણ પ્રસન્નતા એ અલગ વસ્તુ છે. તો તપ શાના માટે છે? ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે છે. અને દાનનું શું છે? દાનનું શું છે કે આપણા ખિસ્સામાંથી પૈસા કાઢીએ, એટલે ખિસ્સું, બેંક, જે બી તમે બરોબર, એકાઉન્ટ જે બી હોય એ કરી અને આપણે આપીએ, એ દાન. કેવળ એ દાન નથી, કેવળ પૈસાનું દાન નથી. આપણે કોઈના માટે સમય કાઢીએ, એ દાન છે, સમયનું દાન છે. પૈસાનું, ધનનું તો બરોબર જ છે, પણ કોકને વાલથી, કોક મૂંઝાતો હોય અને એને પ્રેમથી સમજાવીએ, એ દાન છે, એ સેવા છે સ્વામીજી. એવી અનંત પ્રકારની સેવાઓ છે, અનંત પ્રકારની. હું તમને એવું કહું કે અમે લોકો અમૃતસર મંદિરમાં ગયા હતા, તો તમારા હાથમાંથી થાળી લઈ લે, હાથમાંથી થાળી લઈ લે, અને થાળી માટે આખી રો બનાવી હોય, એમ લાઈન હોય, અને એક લે, પછી એ બીજાને આપે, ત્રીજાને આપે, અને પછી જ્યાં સાફ થતી હોય ત્યાં સુધી જાય એ થાળી. મધ્યમ બુદ્ધિ વાળો હોય એ શું સમજે? આટલા બધા હરિભક્તો છે, નવરા છે, તે કરે સેવા. અહીંથી અહીં જ આપીને શું કર્યું? પણ જે જગ્યાએ સ્વામીજી સેવા થતી હોય, પ્રથમના 18માં શ્રીજી મહારાજે કહ્યું કે શીશ મહેલ હોય, વેશ્યાઓ થઈકાર કરીને નાચતી હોય અને એકબીજાને દારૂના પ્યાલા પવાતા હોય, ત્યાં મન બીજી રીતનું થઈ જાય. અને ફાટેલી ગોદડી ઉપર કોક પરમહંસ બેસી અને ભગવાનની ભગવત વાર્તા કરતા હોય તો ત્યાં મન બીજી રીતનું થઈ જાય. તો એવા જે સ્થાનક છે, ત્યાં જ્યારે તમને નાનીમાં નાની સેવા કરવાનો સંકલ્પ થાય છે, ત્યારે એ મોટામાં મોટી, કારણ કે તમારી વૃત્તિને બદલે છે અને ભગવાનના કાર્ય કરે છે. એટલે હું તમને 3 વાત ખાસ કહી રહ્યો છું કે યજ્ઞ, દાન અને તપ એ આપણી બુદ્ધિ બી છોડાવે ને તો છોડવું નહીં. આપણને આપણી બુદ્ધિનો કુસંગ હોય, આપણને ઝાઝુ સમજણ ન પડતી હોય. આજે હમણાં કદાચ અન્વય વ્યતિરેકપણાના વચનામૃતની અહીં વાત ચાલે તો બધાને પથારી જ આપી દેવી પડે કે ભાઈ જય સ્વામિનારાયણ, સુઈ જવું પડશે. પણ સમજણ ન પડી એનો અર્થ એ નથી કે જ્ઞાન નથી. તો ઘણી બધી વસ્તુ આપણને ખ્યાલ ન આવતી હોય, પણ જ્યારે ભગવાન અને સંત ખૂબ કૃપાએ કરી અને તમને કોક સેવા સોંપે, કોઈ પણ, હું શિક્ષાપત્રી વાંચતો હતો, ભગવાન સ્વામિનારાયણ કે એક બ્રાહ્મણ રાખી અને સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, કારણ કે વિદ્યાદાન એ મોટું દાન છે એવું ભગવાને લખ્યું છે. હું એ વાતનો વિચાર કર્યા કરું કે એક વિપ્ર રાખવો અને સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. તમે આ વાતનો વિચાર કરો.
હું વચ્ચે રાજકોટ ગુરુકુલના સંત છે, હું એમનું નામ હમણાં સહેજ ભૂલી ગયો છું, એ તો હવે ધામમાં ગયા, પણ એમણે સદવિદ્યાની પ્રવૃત્તિ ઉપાડી અને રાજકોટ ગુરુકુલની હમણાં જે સેવા છે તમે બધા જાણો જ છો. એમ મારે તમને બધાને કહેવું એવું છે કે એક વચન જો ઉપાડ્યું, પેલા બેન હતા એમના ગુરુએ કહ્યું કે સદાવ્રત ચલાવો, ચલાવ્યું. જે કહ્યું છે ને જે કંઈ કહ્યું એને એ ચલાવ્યું, તો જો એમાંથી એ મુક્ત થઈ ગયો. રોહિદાસ ચમાર અને મીરાજીનો પ્રસંગ, રોહિદાસ ચમાર ચામડા સ્વામીજી એ કરે, કઈ એમની ક્રિયા. ગોરો કુંભાર સ્વામીજી માટલા ઘડે, માટી ખૂંદે, પણ વચનનું જે એ હતું ને એ બરોબર પાળ્યું, તે સીધા સ્વામીજી અક્ષરધામમાં ગયા. એટલે ફરી વાર કહું છું કે યજ્ઞ, તપ અને દાન, આ 3 વસ્તુ છોડવી નહીં. અને આ જે છોડે નહીં અને કયા પ્રમાણે કરે તો એની વૃત્તિ છે ને ધીરે ધીરે નિર્દોષ થતી જાય. ખ્યાલ આવે ને? નિર્દોષ થતી જાય ને તો પ્રથમના 16ની જે આપણી વાત ચાલી રહી છે, આપણે હજુ સુધી જે વાત કરી તે શું વાત કરી કે ભગવાનની અંદર, પરમેશ્વરની વિશે તો અવગુણ જોવો નહીં. તો ભાષે નહીં બરોબર છે, પણ ભાષે કેવી રીતે ન ભાષે? ભાષતો હોય તો એને સુધારવાની ટ્રીક પણ આપણને ખબર હોવી જોઈએ ને. કારણ કે હું તમને એવું પૂછું કે આપણને સતત કોઈનો સંગ છે તો કોનો છે? કહો તો મને, કહો મને વ્યવસ્થિત કહો કે આપણને જો સૌથી વધારે કોઈનો સંગ છે તો કોનો છે? મનનો છે. આપણું મન સતત આપણી જોડે વાતો કરે છે અને સૌથી વધારે કુસંગ પણ એ જ કરાવે છે આપણને. અને જો આપણને એને પોઝિટિવ કરતા આવડ્યું તો આપણે સુખિયા થઈ જવાના. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 18માં એ વાત કરી છે. આ સિદ્ધાંત વાત છે, સમજવાનો એક પ્રયત્ન કરવાનો છે કે અંતઃકરણની ગાફલાઈ તો શું છે કે એ તો કે ભગવાન મળ્યા છે એના આધારે રહે છે. અને આપણને બધાને છે ને, જો આપણે બહુ દિલથી કહું છું, આપણે કોઈ ભૂલ કરતા હોય ને તોય આપણને એવું છે કે શ્રીજી મહારાજ છે ને આપણા પર દયા કરશે, આપણને માફ કરશે. આપણા હૈયામાં આ વિચાર આવે છે કે નહીં? મને કહો. ન હોય તો કદાચ ભૂલ કર્યા પછી ઠાકોરજી પાસે જઈ અને પ્રાર્થના કરીએ કે હું તો તમારો બાળક છું, તમે તો દીનદયાળ છો, તમે તો કરુણાનિધિ છો, માફ કરજો. હા, અને આપણને વિશ્વાસ પાછો કે કરશે, અને કર્યા હોય તો જ આપણે અહીં બેઠા હોય ને. તો ભગવાન સ્વામિનારાયણ કહે કે અંતઃકરણનો તો એટલો જ વાંક છે કે એને તો ભગવાન મળ્યા છે ને, જાજુ તો પંચ ઇન્દ્રિયોનો વાંક છે. તે શું છે કે જે વસ્તુઓની ના પાડી છે, એટલે જેનાથી અંતઃકરણ ભ્રમિત થઈ જાય એ વસ્તુઓને એ ભોગવે છે. હવે જો અન્ન હોય ત્યાં સુધીની વાત તો બરોબર છે, પણ ભગવાન સ્વામિનારાયણ કે એવા જે કામી પુરુષો કે સ્ત્રી હોય એના મોઢે જો વાત થતી હોય ને ત્યાં ઊભા ઊભા સાંભળે તો પણ એનું અંતઃકરણ ભ્રમિત થઈ જાય. શબ્દની વાત આવી. સ્પર્શની વાત કરતા મહારાજ થોડુંક એ સ્પર્શની વાત ઓછી કરે છે, પણ સાધુના સ્પર્શની વાત ખૂબ ઝાઝી કરે છે ભગવાન. ખૂબ ઝાઝી કરી છે પ્રથમના 18માં. અને ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે કોક મર્યાદાના કારણે જો સત્પુરુષના ચરણનો સ્પર્શ ન થતો હોય તો સત્પુરુષ જે જગ્યાએ ઊભા હોય એ જગ્યાએની સ્વામીજી માટી લઈને એનો સ્પર્શ કરે તોય કલ્યાણ થાય. તમે આ વાતને સમજો ને, શું વાત કરી રહ્યા છે. ખોરા ખ્યાલ આવે છે તમને? તો
તો સ્વામીજી આપણે બહુ ચર્ચા એવું કરીએ કે સત્પુરુષને વિશે કે ભગવાનને વિશે તો અવગુણ પાસે જ નહીં. એનો શું ઉપાય છે કે 3 તત્વો જે છે, યજ્ઞ, તપ અને દાન, એની જે ક્રિયા છે એ ભગવાનના વચનમાં કરે અને નિર્દોષ માનતો જાય તો ભગવાનની અંદર નિર્દોષ વૃત્તિ આવે, અને નિર્દોષ વૃત્તિ આવે તો ભગવાને શું કહ્યું કે કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય. તો આપણે હરિકૃષ્ણ, આપણે પ્રથમના 16ની વાત ચાલી રહી છે. પ્રથમનું 16 ખૂબ દિવ્ય વચનામૃત છે. પ્રથમનું 18 ખૂબ દિવ્ય છે. 21, 27, મધ્યનું 28, એ બધા જે વચન, અંત્યનું 2, જેતલપુરનું 5. ખરેખર તમે સ્વામીજીની આજ્ઞાથી આ બધા વચનામૃત શાંતિથી બેસીને એક દિવસ બેસીને વાંચજો, કાં સાંભળજો, તમને ખ્યાલ આવશે કે શું સુખ છે આપણને ક્યાં. અને આપણાથી છૂટતું નથી ને એટલે જ, આપણાથી કોઈ ભૂલ છૂટતી નથી એટલે. બાકી ખરેખર કહો કે ભૂલ છૂટી જાય તો આપણે કેટલા સુખિયા થઈ જાય. વાત સિદ્ધાંતની છે કે નહીં? તો આ વાત સાંભળવાનો અભ્યાસ રાખજો. એ વાત જો આપણે સાંભળીશું ને તોય કૃપાએ કરીને ભગવજો બધું જે છે ને એ હરિકૃષ્ણ મહારાજની કૃપાથી જ થાય છે. ભગવાન સ્વામિનારાયણ 2 વસ્તુ બોલ્યા છે, હું તમને કહું છું. શું બોલ્યા છે કે બહુ સુંદર વસ્તુ બોલ્યા છે કે પુરુષ પ્રયત્ન કરીને તો આત્મદર્શન પણ થાય. આત્મદર્શન કરવા હોય તો પુરુષ પ્રયત્ન કરીને થાય, પણ એનાથી આગળ ભગવાન જ્યારે વાત કરે છે કે કોઈ નિયમમાં રહે તો આ નરનારાયણ દેવની કૃપાથી, એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજની કૃપાથી એ નિયમમાં રહી શકે છે. શું વાત કરે છે? તમને 2 વાતનો જો તમે સમજશો તો તમને ખ્યાલ આવશે. એટલે આપણે ભગવાનનો આશરો સ્વામીજી પાક્કો રાખીને આપણને જે કાંઈ વચનો કયા હોય એ અતિશય નિર્દોષપણે માની અને આપણે જીવન જીવવાનું છે. ભગવાન મળ્યા એટલે કાલે તો અક્ષરધામમાં નહીં જતા રહીએ, રહેવાનું તો છે જ. આપણે પૃથ્વી ઉપર એમનું કામ તો કરવાનું જ છે. તો નિર્દોષ માની, વચન માની અને ધીરે 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 સ્વામીજીએ એ પ્રમાણે આપણે જીવવાનો જ્યારે પ્રયત્ન કરીશું તો આપણે સુખિયા થઈશું. મહારાજ રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. જય ગુરુ સ્વામી મહારાજની જય.